જય શ્રી કૃષ્ણ. હરે મહાદેવ. મિત્રો, શ્રી સ્વામિનારાયણ મંદિર ગઢડા જે શ્રી ગોપીનાથજી દેવ મંદિર તરીકે પણ ઓળખાય છે. આ મંદિર સ્વામિનારાયણ ભગવાને બંધાવ્યું હતું. મંદિરની મધ્યમાં ભગવાન હરિકૃષ્ણ અને શ્રી ગોપીનાથજીની મૂર્તિઓ છે. આ મંદિર ભગવાન સ્વામિનારાયણની દેખરેખ હેઠળ બનાવવામાં આવેલ 6 મંદિરોમાંનું એક છે. ગઢડામાં આ મંદિર બાંધવા માટે જમીન દાદા ખાચરના દરબાર દ્વારા દાન કરવામાં આવી હતી. દાદા ખાચર અને તેમનો પરિવાર ભગવાન સ્વામિનારાયણના ભક્તો હતા. મંદિર તેમના નિવાસ સ્થાનના આંગણામાં બનાવવામાં આવ્યું હતું. ભગવાન સ્વામિનારાયણની સલાહ અને માર્ગદર્શન હેઠળ મંદિરનું કામકાજ, આયોજન અને અમલ કરવામાં આવ્યો હતો. ભગવાન સ્વામિનારાયણે બાંધકામની દેખરેખ રાખી અને પથ્થરો અને ખલ ઉપાડીને મંદિરના નિર્માણમાં હાથથી સેવામાં પણ મદદ કરી. આ મંદિરમાં 2 મંજલો અને 3 ગુંબજ છે. તે કોતરણીથી સજ્જ છે. આ મંદિર એક ઊંચા ઓટલાના ભાગ પર બનાવવામાં આવ્યું છે. તે એક વિશાળ ચોરસ છે અને તેમાં સંન્યાસી અને યાત્રાળુઓ માટે મોટી ધર્મશાળાઓ અને રસોડાઓ સાથે પ્રાર્થના ખંડ છે. ભગવાન સ્વામિનારાયણે 9 ઓક્ટોબર 1828ના રોજ આ મંદિરમાં મૂર્તિઓની સ્થાપના કરી હતી. મધ્યસ્થ મંદિરમાં ભગવાન ગોપીનાથ અને શ્રી હરિકૃષ્ણ છે અને પશ્ચિમમાં ધર્મસ્થળ પર ધર્મદેવ, ભક્તિ માતા અને વાસુદેવ અને પૂર્વ મંદિરમાં રેવતી, બળદેવજી, શ્રી કૃષ્ણ અને ભગવાન સૂર્યનારાયણ. ભગવાન સ્વામિનારાયણ દ્વારા મૂર્તિઓ સ્થાપિત કર્યા ઉપરાંત મંદિરમાં ભગવાન સ્વામિનારાયણની ઘણી યાદોનું સ્થળ છે. આંતરિક મંદિરમાં પૂજા પરિક્રમ પથ પર શ્રી ઘનશ્યામ મહારાજની મૂર્તિઓ ઉત્તર દિશા તરફ છે. આ મંદિરના સંગ્રહાલયમાં પ્રદર્શિત ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીની વસ્તુઓ છે. મંદિરની દક્ષિણ તરફ લીમડાનું એક મોટું વૃક્ષ અને વસુદેવનો ઓરડો છે, જ્યાં ભગવાન સ્વામિનારાયણે અનેક પ્રવચનો આપ્યા, જે વચનના મૃત શાસ્ત્રોમાં નોંધાયેલા છે. દાદા ખાચરનો દરબાર તેના મૂળ સ્વરૂપમાં સચવાયો છે. પાછળની બાજુએ અક્ષર ઓરડી મંદિર અને ગંગાજળિયો વાવ છે. ભગવાન સ્વામિનારાયણ અને તેના સંતો ઘેલા નદીમાં સ્નાન કરતા હતા. આ નદી મંદિરની દક્ષિણ તરફ વહે છે. ત્યાં નદીના પટમાં નારાયણ ધારો અને સહસ્ત્ર ધારો આવેલો છે, જેની ભગવાન સ્વામિનારાયણ વારંવાર મુલાકાત લેતા હતા. નદીના કાંઠે ભગવાન નીલકંઠ અને હનુમાનજીના નાના મંદિરો છે. અન્ય પવિત્ર સ્થળો નારિયેળી ધાર, ભક્તિ બાગ અને રાધા વાવ છે, જે લગભગ ગઢડાથી 2 કિલોમીટર દૂર છે. મે 2012માં મંદિરના શિખરો સોનાથી ઢાળવામાં આવ્યા હતા, જેનાથી તે ગુજરાતમાં સૌપ્રથમ સોનાનું શિખર ધરાવતું મંદિર બન્યું હતું. મિત્રો, તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ જરૂરથી કરજો અને આવા જ બીજા નવા વિડીયો જોવા માટે મારી ચેનલ નિશી નોલેજને લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. હર હર મહાદેવ.